સુરતમાં ભારે વરસાદને કારણે મળેલી વધારાની રજાની ભરપાઈ હવે રવિવારે શાળાઓ ચાલુ રાખીને કરવામાં આવશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 4 રવિવારે સરકારી શાળાઓ શરૂ રાખવાનો નિર્ણય લીધો છે। સુરતમાં ભારે વરસાદને કારણે સરકારી શાળાઓમાં આપવામાં આવેલી 4 વધારાની રજાઓ હવે ભરપાઈ કરવામાં આવશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રવિવારે શાળા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે। સમિતિના નિર્ણય મુજબ આગામી 6 સપ્ટેમ્બર, 13 સપ્ટેમ્બર, 27 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરે સરકારી પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે। વરસાદને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં પડેલા ખાડાને પૂરો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે હવે આ 4 રવિવારે સુરતની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વર્ગો યોજાશે। જી સર, હવે રવિવારે પણ સરકારી શાળાઓ શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે। શા માટે આ નિર્ણય લેવો પડ્યો? સુરતમાં આવેલ ખાડીપુર અને વરસાદને કારણે આપણે શાળાઓને રજા આપી હતી અને આ જે રજા આપી હતી એમાં બાળકોનો સિલેબસ બગડ્યું હતું અને એ સિલેબસની ભરપાઈ કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 4 રજા જે હતી તે ભરપાઈ કરવા માટેનો આજે પરિપત્ર કરવામાં આવ્યો। ક્યારે ક્યારે રજા હતી અને હવે ક્યારે ક્યારે શરૂ થશે? આજે 24/7 તારીખે શુક્રવારે રજા હતી, 25/7 શનિવારે રજા હતી, 31 તારીખની રજા હતી અને 1 તારીખે શનિવારની રજા હતી। એની જગ્યાએ 1/9 રવિવાર, 13/9 રવિવાર અને 27/9 રવિવાર અને 4/10 રવિવાર એમ 4 રજામાં રવિવારની રજામાં શાળા ચાલુ રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।